ઓકે, ચાલો દેખાય છે બધાને? અવાજ આવે છે ક્લિયર? ચાલો, કયું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે? યુનિટ નંબર 6, સુરેખ અસમતાઓ. એક મિનિટ લાઈટ કરી નાખીએ આપણે. શું સ્ટાર્ટ કર્યું છે આપણે? સુરેખ અસમતાઓ, લિનિયર ઇનઇક્વાલિટીઝ. સમતાની ચર્ચા કરી. ઇક્વલ ટુ એ સમતામાં કન્સિડર કરે અને ડઝ નોટ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. તો બે કન્ડિશન એપ્લાય થાય, એ ગ્રેટર ધેન બી હોય અથવા એ લેસ ધેન બી હોય. ક્યાં તો એ બી કરતા મોટો છે, ક્યાં તો એ છે બી કરતા નાનો છે. તો એવી એ જે રિલેશન છે એને ઇનઇક્વાલિટીઝ કહેવાય, એટલે કે અસમતા કહેવાય છે. જનરલી વાત કરો તો એનું નામ ચુસ્ત અસમતાઓ કહેવાય. ઘણી વખત શું થતું હોય, એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી આવતું હોય અથવા એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આવતું હોય, તો એને શું કહેવાય? મિશ્ર અસમતાઓ, એટલે મિક્સડ ઇનઇક્વાલિટીઝ કહેવાય છે. છેલ્લા બે લેક્ચરમાં આપણે એવી બધી ચર્ચા કરી. તો આજ હું તમને થોડી એવી વસ્તુ સમજાવું, એમાં ખાસ થોડી ધ્યાન આપજો. ઓકે, અને પછી આપણે એક્સરસાઇઝ જે સ્ટાર્ટ કરવાની છે આપણે એ વસ્તુની માહિતી લઈશું. તો 10મા ધોરણમાં એવી ચર્ચા ઓછી આવી હોય, જેમ તમને કૌંસ વિશેની માહિતી ન હોય એમ થોડાક તમને કૌંસ વિશે, જેને આપણે બ્રેકેટ કહીએ, તો બ્રેકેટ વિશે માહિતી આપી દઉં. તો બે પ્રકારના અત્યારે બ્રેકેટ આપણે ભણવામાં આવશે. પેલું આવશે ઓપન બ્રેકેટ અને સેકન્ડ વન આવશે ક્લોઝ બ્રેકેટ. શું આવશે? ક્લોઝ બ્રેકેટ એટલે કે ખુલ્લો કૌંસ. અને શું કહીશું આપણે? ખુલ્લો કૌંસ. આને શું કહેવાય? બંધ કૌંસ. તો આની સિમ્બોલ શું છે? એટલે કે ચિહ્ન આપણે લખીએ. આની માટે ચિહ્ન શું છે? સાઇન શું થાય? શું કહીએ આપણે? સાઇન. તો આ રીતનો જે કૌંસ હોય, આ રીતનો જે કૌંસ હોય એને ઓપન બ્રેકેટ કહેવાય. અને આ રીતનો જે કૌંસ હોય એને કયું કહેવાય? ક્લોઝ બ્રેકેટ કહેવાય છે. ઓકે, બે બ્રેકેટ વિશેનો અભ્યાસ કરવાનો છે તમારે અત્યારે. જે આ ટાઈપનો જે કર્વ એટલે કે આમ કર્વ શેપ આપેલો છે, એ ટાઈપનો બ્રેકેટ હોય તો એને ઓપન બ્રેકેટ કહેવાય. શું કહેવાય? ઓપન બ્રેકેટ. નામ યાદ રાખજો, ખુલ્લો કૌંસ. ઓકે, પરંતુ ગુજરાતી નામ કરતા ઇંગ્લિશ નામ જ વધારે પડતું બોલાય છે. એટલે જનરલી તમે કોઈ વસ્તુ ગુજરાતીમાં પણ ભણતા હશો તો તમને એમ કહેશે ઓપન બ્રેકેટમાં આપેલું છે. એટલે ઓપન બ્રેકેટ એટલે આ રીતનો કૌંસ, અને ક્લોઝ બ્રેકેટ એટલે કે કઈ રીતનું? આ રીતના અહીંથી જે અણી ટાઈપની કરેલું છે એ બ્રેકેટ એટલે ક્લોઝ બ્રેકેટ. બે ટાઈપના બ્રેકેટ વિશે આપણે આ અસમતાઓમાં આ બે બ્રેકેટનો ઉપયોગ મોસ્ટ ઓફ થાય છે. તો બંનેમાં ફેર શું? તમે એમ કહો કે સર આ જે કૌંસ દર્શાવ્યો છે એના લીધે ફેર છે, ચિહ્નના લીધે, કે કોઈ એની પ્રોપર્ટીઝ પણ અલગ છે? તો ચિહ્નના લીધે અલગ નથી, પરંતુ એની પ્રોપર્ટીઝ પણ અલગ છે. કે આ કૌંસનો ઉપયોગ કઈ રીતના અને કયા નંબર માટે થાય છે. ઓકે, તો હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો જોઈએ. હવે આપણે બંને બ્રેકેટની થોડી એવી ચર્ચા કરી નાખીએ. પહેલો કયો આવશે? આપણે ઓપન બ્રેકેટની વાત કરીએ તો ઓપન બ્રેકેટને આ રીતના દર્શાવે છે. ઓકે, તો ઓપન બ્રેકેટમાં આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ દ્વારા તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે. ધારો કે ઓપન બ્રેકેટમાં 2,5 લખેલું છે. શું લખેલું? 2,5. તો ઓપન બ્રેકેટમાં 2,5 લખેલું હોય તો એમાં તમારે કયા કયા નંબર લેવાના છે? તો કયા કયા નંબર આપણે આમાં યુઝ કરી શકશું? કોઈ નંબરની આગળ આવું કૌંસ આપેલું હોય તો તમે આનો 3 ઉપયોગ કરી શકો, 4 ઉપયોગ કરી શકો, 5 ઉપયોગ કરી શકો, હજી પણ ઉપયોગ કરી શકો. જેમ કે
હજી હું તમને ડિટેલમાં લઈ જાઉં તો ઇન શોર્ટ ટૂંકમાં સમજાવું તો આ રીતના કહેવાય કે ઓપન બ્રેકેટમાં જે પણ ડિજિટ આપેલો હોય એ પોઈન્ટ સિવાયના વચ્ચેના ઘટકો લઈ શકાય. વચ્ચેના ઘટકો એટલે કે 2 નો લઈ શકાય તો 2.1 થી અથવા 2.001 થી સ્ટાર્ટ કરીને 3, 4, 5 લેવાનું નથી. શું લઈ શકાય? 3 લઈ શકાય, 3.1 લઈ શકાય, 3.2 લઈ શકાય, સો ઓન 4.99999 સુધી લઈ શકાય, પરંતુ 5 લેવાય નહીં. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે 2 અને 5 ની આગળ ઓપન બ્રેકેટ હોય તો 2 અને 5 એ બંને અંક નથી લેવાના, એની વચ્ચેના કોઈ પણ નંબર આવતો હોય, પછી રેશનલ હોય કે ઇરેશનલ હોય, ઇન્ટીજર હોય કે જે પણ નંબર હોય, નેચરલ નંબર, એ બધા ઘટકો લઈ નાખવાના છે. આજે હું તમને બેઝિક કૌંસની માહિતી આપું અને થોડી આપણે જૂનું રિવિઝન, નેચરલ નંબર શું છે, ઇન્ટીજર શું છે એની વાત કરીએ. પછી આપણે આજે 1-2 એક્ઝામ્પલ જોશું. તો શું મેં કીધું? એક્ઝામ્પલ તરીકે 2 અને 5 ની વાત થતી હોય તો 2 અને 5 નથી લેવાના, એની સિવાયનો ઘટક લેવાનો છે. ઓકે, ધારો કે તમને 5.001 હોય, ધારો કે 5.001 તો આ બ્રેકેટમાં લેવાનો નથી. ઇવન 5 કીધું હોય તો પણ આ બ્રેકેટમાં આવશે નહીં. ઓકે, ચાલો બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. અને બીજો એક બ્રેકેટનો નિયમ સમજી લેજો. આ બાજુનો ઘટક હંમેશા મોટો લખવાનો હોય, આ બાજુનો ઘટક હંમેશા નાનો હોય છે. ઓકે, જો આને તમે સંખ્યા રેખાઓ પર પ્લોટ કરો તો 2, 3, 4 અને 5. તો 5 લેવાનું નથી એટલે ત્યાં કઈ નિશાની આવશે? આમ ગોળ ટપકો આવશે. કેવો આવે? ગોળ ટપકો. કે 2 અને 5 લેવાના નથી, બાકીના બધા ઘટકો વચ્ચેના લેવાના છે. બાકીના બધા ઘટકો વચ્ચેના લેવાના છે. ઓકે, આવું ડ્રોઈંગ આવશે, પરંતુ જે આપણે વાત છે હું તમને શીખવાડીશ. ધારો કે -1 થી 3, આ બાજુનો ઘટક મોટો અને આ બાજુનો ઘટક માઇનસ નાનો. -1 પછી 0 પછી 1 પછી 2 અને 3. તો 3 નથી લેવાના અને -1 લેવાના નથી. તો -1 નો આવે, -1 પછી ધારો કે -0.999 -0.998 કોઈ પણ ઘટક હોય, ઇવન 0, 1, 2, 2.1, 2.4 ક્યાં છે 2.99999, પરંતુ 3 આવવો જોઈએ નહીં. ઇન શોર્ટ ઓપન બ્રેકેટ એટલે કે એ જે ઘટકો એ લેવાના નથી. ઓપન બ્રેકેટમાં એ ઘટકો ન આવે, એની વચ્ચેના ઘટકો આવે. તો ક્લોઝ બ્રેકેટની વાત કરી તો ક્લોઝ બ્રેકેટમાં શું આવશે? ક્લોઝ બ્રેકેટની નિશાની શું છે? ક્લોઝ બ્રેકેટ ધારો કે એનું જ ઉદાહરણ લઈએ 2,5. આ કયો બ્રેકેટ છે તમારે કહી દેવાનું કે આ ક્લોઝ બ્રેકેટમાં 2,5 આવ્યો. તો તમારે આમાં 2 પણ લઈ શકાય અને 5 પણ લઈ શકાય અને વચ્ચેના ઘટકો પણ લઈ શકાય છે. કે 2.1 થી લઈને 4.999 જે પણ ઘટકો લઈ શકાય. એટલે કે હવે તમને ખબર પડી હશે કે ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટમાં શું ફેર છે. ઓપન બ્રેકેટમાં જે ઘટકો આપેલો હોય એ ઘટકોની વચ્ચેના ઘટકો લઈ શકાય. આમાં એની વચ્ચેના ઘટકો તો 100% લઈ શકાય, પરંતુ પોતે પણ લઈ શકાય છે. તમને કોઈ પૂછે આ સાચું છે કે નહીં તો તમે કહી શકો કે 2 છે એ બિલોંગ્સ ટુ 2,5 છે. હા, 2 છે એ આમાં આવેલો છે કારણ કે કયું બ્રેકેટ છે આ. પરંતુ તમે આમ ન કહી શકો 2 છે એ 2,5 માં આવેલો છે તો આમાં નથી આવેલો કારણ કે 2 લેવાનો નથી. એટલે કે અહીંયા કઈ નિશાની આવશે? does not belongs to 2. આ એક એક્ઝામ્પલમાં તમારી બધી વસ્તુ આવી ગઈ છે. જો તમે સમજો તો કે 2 છે એ 2,5 માં ઇન્ક્લુડિંગ છે. હા, ક્લોઝ બ્રેકેટ છે એટલે 2 પણ લેવાના છે અને 5 પણ લઈ નાખવાના છે. એટલે કે એમાં આવે છે, પરંતુ આ 2 આમાં આવતા નથી. તો હવે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો કેટલા આવશે? 4 અને 5. તો જેમ ઓપન બ્રેકેટમાં આપણે જોયું એ જ રીતના ક્લોઝ બ્રેકેટમાં અહીં નિશાની કઈ આવશે? ડાર્ક સર્કલ આવશે. અહીં શું આવશે? ડાર્ક સર્કલ આવશે. એ પોઈન્ટ લઈ લેવાના છે એટલે કે આ શું આવશે? ડાર્ક સર્કલ આવશે. ઓલામાં કેવો આવશે? આ રીતના આમાં કેવો આવશે? ડાર્ક સર્કલ. ઓકે, બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે.
-1,3 હોય તો -1 પણ લઈ નાખવાના છે અને 3 પણ લેવાના છે. તો કોઈ પૂછે ભાઈ 3 છે એ આમાં આવે છે તો 100% આમાં આવે છે. -1 આમાં આવે છે, હા ભાઈ -1 પણ આવે છે, કારણ કે કયું બ્રેકેટ છે? ક્લોઝ બ્રેકેટ છે. ક્લોઝ બ્રેકેટમાં ઈ ઘટકો પોતે એમાં આવતા હોય. આ ભૂલ્યા વગર યાદ રાખવાનું છે. ઓકે, બધાને યાદ રહી જશે. તો હવે હું તમને અહીંયા અમુક નાના નાના એક્ઝામ્પલની આપણે વાત કરીએ. ચાલો, તો હવે આપણે બીજી વાત કરીએ. પહેલા હું તમને થોડીક માહિતી આપું બેઝિક કે નેચરલ નંબરને શું કહેવાય? n. તો n કેવો હોય? 1 2 3 4 5 6 7 8 ક્યાં સુધી હોય? ઇન્ફાઇનાઇટ. આને શું કહેવાય? નેચરલ નંબર. આને પૂર્ણાંક સંખ્યા કહેવાય. ગુજરાતીમાં આને શું કહેવાય? પ્રાકૃતિક. આને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. ઇન્ટીજર. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇન્ટીજર. ઇંગ્લિશ નામ યાદ હોવો જોઈએ. નેચરલ નંબર પછી ઇન્ટીજર, જેને પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કઈ કઈ આવે? તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને આપણે -3 -2 -1 0 1 2 3 and so on પ્લસ ઇન્ફાઇનાઇટ. પરંતુ કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. અપૂર્ણાંક આમાં આવશે નહીં. પછી આવશે ક્વોશન્ટ, મીન્સ કે રેશનલ નંબર. રેશનલ નંબર એ કયા ફોર્મના હશે? છગડીયા કૌંસમાં લખીએ તો p/q where p and q belongs to z. belongs to શું આવે? p and q belong to z. એટલે કે કોઈ પણ સંખ્યા આવે -2 ના છેદમાં 3 -5 ના છેદમાં 2 0 આવી જાય -1 -1 ના છેદ +1 ના છેદમાં 2 and so on. ક્વેશ્ચનમાં બધા આવી જાય, જેમાં ઇન્ટીજર પણ આવી જાય. અને છેલ્લો કયો હોય? ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબરમાં ફક્ત ફિક્સ વેલ્યુ વાળા ઘટકો આવે તો √2 પાઈ લોગ બેઝમાં e હોય એ બધા ફિક્સ વેલ્યુ આવે. અને છેલ્લે બેસ્ટ નંબર નીચે દેખાય છે, પહેલા એ જોવું પડશે. બેસ્ટ અને સૌથી હાઈએસ્ટ નંબર રિયલ નંબર. રિયલ નંબરમાં બધા ઘટકો આવી જાય, લાઈક માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને અપૂર્ણાંક સંખ્યા પણ આવી જાય, માઇનસ અપૂર્ણાંક સંખ્યા 0 આવી જાય, √2 આવી જાય, પ્લસ અપૂર્ણાંક આવી જાય, કોઈ પણ પાઈ આવી જાય, કોઈ પણ સંખ્યા આવી જાય. આથી એને આમ પણ લખી શકાય. બધા શીખજો. માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ લખી શકાય. શું લખી શકાય? માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. અને મેં બંને બાજુ કયું બ્રેકેટ કર્યું? જો તો તમે આને કયું કર્યું? ઓપન. કારણ કે જ્યાં જ્યાં ઇન્ફાઇનાઇટ શબ્દ અથવા ઇન્ફાઇનાઇટની નિશાની હશે ત્યાં હંમેશા ઓપન બ્રેકેટ હશે. કયું બ્રેકેટ હશે? ઓપન. કારણ કે ઇન્ફાઇનાઇટ આગળ ક્લોઝ બ્રેકેટ નો હોય. ક્લોઝ બ્રેકેટ નો મતલબ શું થાય છે? કે એ વસ્તુ લેવાની છે. લાઈક આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે 1,2 હોય તો 1 અને 2 લેવાના છે. તો 1 અને 2 કોઈ સંખ્યા છે, આપણે ગણી શકીએ એવી સંખ્યા છે. પરંતુ ઇન્ફાઇનાઇટ મને કે તમને ખબર નથી કે ઇન્ફાઇનાઇટ એટલે કઈ સંખ્યા લેવાની. એટલે જ જ્યાં જ્યાં ઇન્ફાઇનાઇટ હોય, પ્લસ ઇન્ફાઇનાઇટ હોય કે માઇનસ ઇન્ફાઇનાઇટ હોય, ત્યાં કયો બ્રેકેટ આવશે? હંમેશા ઓપન બ્રેકેટ આવશે. કયો બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ આવશે. એટલે ભૂલ્યા વગર તમારે શીખવાનું છે કે જ્યાં તમારે ઇન્ફાઇનાઇટની નિશાની હશે ત્યાં તમારે ઓપન બ્રેકેટ મૂકવાનો છે. ઓકે, નેચરલ નંબર અને શું કહેવાય આપણે? નેચરલ નંબર, ઇન્ટીજર, ક્વોશન્ટ, ઇરેશનલ નંબર અને રિયલ નંબર. અને આ બધા એકબીજાના સબસેટ છે. કે n છે શેમાં આવેલો છે? z માં. z છે અથવા એક હજી w નંબર, હોલ નંબર પણ લઈ શકો તમે. હોલ નંબર કયો છે? w નેચરલ નંબર જેવો છે પરંતુ એમાં 0 કન્સિડર થાય છે.
0 કન્સિડર થાય છે. ઓકે, તો n છે કેમાં આવેલો છે? હોલ નંબરમાં આવેલો છે. t શેમાં આવેલો છે? ઇન્ટીજરમાં આવેલો છે. e શેમાં આવેલો છે? રેશનલમાં આવેલો છે. અને e શેમાં આવેલો છે? r. i પણ શેમાં આવેલો છે? r માં. ઓકે, i પણ શેમાં? i અલગથી લખવો પડશે કારણ કે ઇરેશનલ નંબર અસમય સંખ્યા, ઓલી સમય સંખ્યા અને અસમય સંખ્યા એવું તમે 10મા ધોરણમાં એવું તમે ભણી ગયા છો, અસમય અને સમય સંખ્યા. આ વાત થઈ આપણી જનરલી. ઇન્ફાઇનાઇટ આવશે એટલે હંમેશા કયું બ્રેકેટ આવશે ભાઈ? ઓપન બ્રેકેટ આવશે. ચાલો કોઈ થોડી એવી ચર્ચા કરીએ અને પછી આપણે કાલના લેક્ચરથી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું. ધારો કે એક એક્ઝામ્પલ આપો તમે. x ની વેલ્યુ એ 2 કરતા મોટી છે. બીજો એક્ઝામ્પલ, x ની વેલ્યુ એ 3 કરતા નાની છે. ત્રીજો એક્ઝામ્પલ, x ની વેલ્યુ 1 જેવડી છે અને 1 કરતા મોટી છે. અને ચોથો એક્ઝામ્પલ લઈએ, x ની વેલ્યુ એ 5 કરતા નાની છે અને એની જેવડી છે. ચારે ચાર વસ્તુ આવી ગયું. ગ્રેટર ધેન આવી ગયું, ગ્રેટર ધેન ઇક્વલ ટુ આવી ગયું, લેસ ધેન આવી ગયું, લેસ ધેન ઇક્વલ ટુ. ચાર વસ્તુ શીખો. કાલના લેક્ચરમાં હું ફરી વખત આનું રિવિઝન કરાવીશ અને પછી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું. તો x ની વેલ્યુ 2 કરતા મોટી. ઓકે, આ બધી વસ્તુ તમારે કોની માટે સમજાવવાની છે? રિયલ નંબર માટે. કોની માટે? રિયલ નંબર માટે. તો x ની વેલ્યુ 2 કરતા મોટી. તો 2 કરતા મોટું કોણ છે? તમે કહેશો કે સર 2.1, 2.2, 2.3, પછી 3, 4, 5, 6, 7 ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, 2 કરતા મોટું તો કેટલું બધું છે? તો 2 કરતા મોટું લેવાનું. ચૂઝ થશે, અહીં ઇક્વલ ટુ છે નહીં. તો 2 કરતા મોટું 3, 4, 5, 6, 7, 8, 9 ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ. તમને ખબર છે આ બાજુ ધારો કે 2 હોય, અહીંયા 0 હોય, તો અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ. તો 2 કરતા મોટો એટલે આ બાજુ જવાનું છે. તો આ બાજુ આપણે જઈએ તો એના કયો ઇન્ફાઇનાઇટ આવે? પ્લસ સંખ્યા આવે, કારણ કે 2 કરતા મોટી સંખ્યા હોય એ કોઈની માઇનસ તો હોવાની નહીં, એટલે આ બાજુનો તો આવશે નહીં. તો 2 કરતા મોટો ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. પરંતુ ઇક્વલ ટુ નથી એટલે 2 લેવાના નથી. તો 2 નો લેવાનો હોય એટલે કયું બ્રેકેટ આવશે? કયું બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ આવશે. 2 કરતા મોટું તો શું આવશે? 2.1, 2.2, 2.3. અને ઇન્ફાઇનાઇટ તો આપણે ક્યાં સુધી મોટું? ઇન્ફાઇનાઇટ સુધી. ઇન્ફાઇનાઇટ આગળ તો હંમેશા કયો બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ આવશે. એટલે x ગ્રેટર ધેન 2 જે મેં લખ્યું એને આ રીતના પણ લખી શકાય છે. 3 કરતા નાનું. 3 કરતા નાનું શું હોય? 2 હોય, 1 હોય, 0 હોય, -1 હોય, -2 હોય. તો ક્યાં સુધી હોય? આ બાજુ જવું પડશે આપણે. ક્યાં સુધી હોય? માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી હોય. પરંતુ 3 પણ લેવાના નથી એટલે ઓપન બ્રેકેટ, અને ઇન્ફાઇનાઇટ હોય ત્યાં કયો બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ જ આવશે. ઓકે, 1 કરતા મોટું. 1 કરતા મોટું કેવું હોય? 1 કરતા મોટું 2, 3, 4, 5, 6, 7 ક્યાં સુધી? પ્લસ ઇન્ફાઇનાઇટ. આ બાજુ હંમેશા મોટું લખવાનું, આ બાજુ હંમેશા નાનું લખવાનું. ઇન્ફાઇનાઇટ લેવાનો નથી. ઇન્ફાઇનાઇટ આગળ હંમેશા ઓપન બ્રેકેટ આવશે. પરંતુ ઇક્વલ ટુ છે, 1 લેવાનો છે. 1 લેવાનો છે ત્યાં કયું બ્રેકેટ આવશે? ક્લોઝ. એટલે ક્લોઝમાં 1 અને ઇન્ફાઇનાઇટ આગળ ઓપન. આવું પણ તમારે ભણવામાં આવશે. ઓકે, 1 કરતા મોટું અને 1 લઈ લેવાનો છે. અહીં 2 લેવાના મોટા કીધા, ઇક્વલ ટુ હતા નહીં. 5 કરતા નાનું. 5 કરતા નાનું કોણ છે? 4 છે, 3 છે, 2 છે, 1 છે, 0 છે, -1, -2 ક્યાં સુધી? માઇનસ ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ તો હંમેશા લેવાના ન હોય, પરંતુ 5 લેવાના છે. તો લેવાના હોય એટલે એનો મતલબ શું થાય? ક્લોઝ બ્રેકેટ આવશે. તો આમ લખું તોય સાચું, આમ લખું તો પણ સાચું, આ લખું કે આ લખું, બધાનો મતલબ એક જ થાય છે. ઓકે, એટલે જનરલી આ રીતના તમારે શીખવું પડે. હવે આપણે નવી રીતના લખતા શીખીએ છીએ. કોઈ પણ રજૂઆત આપણે નવી રીતના કરતા શીખીએ. ઓકે, તો હું તમને 1-2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપું. તમે ટ્રાય કરજો. તમારાથી આ રીતના બ્રેકેટ બને છે કે નહીં. ઓકે, તમારે મને એ વોટ્સએપમાં ફોટા મોકલવાના રહેશે. સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. x greater than 0, x less than equal to 3, x less than -5, x greater than 6. ઓકે, આ 4 નાના એક્ઝામ્પલ છે. 1 મિનિટનું કામ છે, તમે ટ્રાય કરજો. ન આવડે તો પૂછી લેજો. ઓકે, કાલ હું ફરી વખત આનું રિવિઝન કરાવીશ
અને આપણે એક્સરસાઇઝ નંબર 6.1 સ્ટાર્ટ કરીશું. ઓકે, આજ માટે એટલું રાખીએ. નો સમજાય પૂછી લેજો. ખાસ નવું યુનિટ છે પરંતુ બહુ ઇઝી ચેપ્ટર છે. ઓકે, ખાસ તમે જોઈ લેજો. થેન્ક યુ.